નજીક આવી રહ્યો છે ત્યારે પતંગ ચગાવવામાં ઉપયોગમાં લેવાતા જોખમી ચાઇનીઝ દોરાના ઉપયોગને ટાળવા માટે નવસારી જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા એક વિશેષ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ દ્વારા નવસારી શહેરમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ચાઇનીઝ દોરાનો ઉપયોગ પર્યાવરણ અને ખાસ કરીને પશુ પક્ષીઓ તેમજ માનવીઓ માટે ઘાતક સાબિત થાય છે, જેના કારણે અનેક ગંભીર અકસ્માતો સર્જાય છે। આ જ ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધ ડીકે ટાટા હાઈસ્કૂલના એસપીસી કેડેટ્સ દ્વારા જાગૃતિ રેલી યોજવામાં આવી હતી। આ રેલી ધ ડીકે ટાટા હાઈસ્કૂલથી શરૂ થઈને નવસારી ટાઉન પોલીસ સ્ટેશન સુધી ગઈ હતી। રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સૂત્રોચ્ચાર દ્વારા લોકોને ચાઇનીઝ દોરાનો બહિષ્કાર કરવા અપીલ કરી હતી। પોલીસ અને શાળાના સહિયારા પ્રયાસથી યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ તથા શાળાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં એડીઆઈ અજીતાબેન અને એડીઆઈ રમેશકુમાર પોપટભાઈ ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। સુરક્ષા સેતુ સોસાયટી તરફથી સીપીઓ આદિલ સર તથા શાળાના શિક્ષિકા ચંપા ટીચર પણ વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરવા માટે હાજર રહ્યા હતા। આ ઉપરાંત શાળાના આચાર્ય શ્રીની હાજરીએ આ જાગૃતિ અભિયાનને વધુ મજબૂત બનાવ્યું હતું। આ રેલીનો મુખ્ય હેતુ શહેરીજનોમાં ચાઇનીઝ દોરાના જીવલેણ પરિણામો વિશે સચોટ માહિતી પહોંચાડવાનો અને પરંપરાગત તથા સલામત દોરાનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવાનો હતો। નવસારી પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીએ આ જાગૃતિ અભિયાનને સફળ બનાવવા બદલ તમામ કેડેટ્સ, શિક્ષકો અને ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો। આશા છે કે આ પ્રકારના અભિયાનોથી લોકોમાં જાગૃતિ આવશે અને ઉત્તરાયણનો તહેવાર વધુ સુરક્ષિત અને આનંદમય બની રહેશે। નવસારી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત દરેક જિલ્લાઓમાં સ્કૂલોમાં એસપીસી પ્રોગ્રામ ચાલતો હોય છે। જે દરમિયાન આ એસપીસીના બાળકો સાથે આ ચાઇનીઝ મોજાની રેલી કાઢવામાં આવેલી હતી। જે રેલીમાં ઉદ્દેશ એટલો હોય છે કે ચાઇનીઝ દોરા લોકો જે વાપરતા હોય છે એ એટલી ભયાનક હોય છે કે ઘણી વખત જ્યારે બાઇક ઉપર કોઈ જતું હોય છે તો એના ગળામાં આવી જાય તો ગળું પણ કપાઈ જતું હોય છે, હાથની આંગળીઓ કપાઈ જતી હોય છે। એ દોરી જો નાક કાન ઉપર આવી જતી હોય છે તો એ કપાઈ પણ જતા હોય છે। એટલા માટે આ ઉદ્દેશ એટલો હોય છે કે આ ચાઇનીઝ દોરીનો સદંતર ઉપયોગ બંધ કરવો જોઈએ અને આ દુકાનવાળાને પણ કહેવામાં આવે છે કે તમે આ ચાઇનીઝ દોરી કોઈ પણ વાપરતી હોય તો તાત્કાલિક પોલીસનો જાણ કરો અને એનો દુરુપયોગ ન થાય અથવા કોઈને ખબર પડે તો તાત્કાલિક ત્યાંથી હટાવી લેવામાં આવે અને આનો કોઈ ઉપયોગ ન કરે એના માટે આ રેલી કાઢવામાં આવતી હોય છે। ઘણી વખત આ ચાઇનીઝ દોરાથી આપણે જ્યારે લાઇટના થાંભલા ઉપર દોરી પડી હોય તો કરંટ લાગવાની પણ સંભાવના રહેતી હોય છે। જેથી કરીને અમે આ બધાએ આજે આ રેલી કાઢવામાં આવી હતી કે કોઈ આ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે અને આનું નુકસાન ન થાય એના માટે આ રેલી કાઢવામાં આવી હતી। જય હિન્દ। આજરોજ ધ ડીકે ટાટા સ્કૂલમાં એક રેલી કાઢવામાં આવી જે અંતર્ગત એસપીસીના બાળકો પણ જોડાયેલા હતા, જેમાં પ્રિન્સિપાલ સાહેબ પણ પૂછવામાં આવશે કે આ રેલી શા કારણે કાઢવામાં આવે છે। સાહેબ, આ રેલીના ઉદ્દેશ શું હશે, કેમ કાઢવામાં આવેલી હોય છે? પતંગોત્સવ જે છે એ મોજ મજા માટેનો હોય છે, પરંતુ એ સજારૂપ ન બને એની જાગૃતિના ભાગરૂપે અમારી શાળાના વિદ્યાર્થીઓએ ચાઇનીઝ દોરાનો સદંતર ઉપયોગ બંધ થવો જોઈએ, તેના થતા ગેરફાયદા વિશે જણાવ્યું કે ભાઈ બાળકોના આંગળા કપાઈ જાય છે, પશુ પક્ષીઓને નુકસાન થાય છે અને આ બધા નુકસાનોનો ભોગ ન બને તે માટે અમારી શાળાના વિદ્યાર્થીઓ, એસપીસીના વિદ્યાર્થીઓએ જનજાગૃતિ માટે આ રેલી કાઢી હતી। આ રેલીનો ઉદ્દેશ તમે લોકોને શું કહેવા માગશો? ચાઇનીઝ દોરાઓ સદંતર બંધ થવા જોઈએ। નવસારી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત એસપીસી કેડેટ્સની રેલી ધી ટાટા સ્કૂલ નવસારી દ્વારા આ રેલી કાઢવામાં આવી છે। જે ચાઇનીઝ દોરા આજ રોજ આપણા મોજ અને આનંદ માટે આપણે ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ આ દોરા ખૂબ જ જીવલેણા સાબિત થાય છે અને ઘણી વખત તેનાથી માણસોનું ગળું કપાઈ જાય છે અને ખૂબ મોટું નુકસાન થાય છે। તેમજ આ દોરા વાપરવાથી હાથના આંગળાઓ પણ કપાય છે, જેથી ચાઇનીઝ માંજાનો ઉપયોગ ન કરવો જોઈએ। તેનાથી પક્ષીઓને પણ નુકસાન થાય છે, તેની પાંખો કપાઈ જાય છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।